બનાસકાંઠામાં 4 દિવસ અગાઉ સતત 3 થી 4 દિવસ સુધી પડેલા અવિરત વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ડીસા તાલુકાના અનેક ગામોમાં આજે પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે મગફળી, બાજરી, જુવાર સહિતના ઊભા પાક પાણીમાં સડી જતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે। અગાઉ બટાકાના પાકમાં નુકસાન ભોગવ્યા બાદ ખેડૂતોનું કહેવું છે કે હવે તો જળ સમાધિ લેવાની બાકી રહી। મારું નામ સંપુજી શેગુજી। અમે વાવેતર કર્યું હતું, મગફળી વાવી હતી, વ્યાજમાં 3% લાવીને વાયા હતા, એમાંથી કોઈ મળે એમ નથી। સરકારે કોઈક સહાયતા કરે સારું, ન કે અમારે તો બરબાદ છે જ અમે, ન કે ફોસી ગાધે દાડા છે। હવે સરકારને એ વિનંતી છે, અને હું તો બેંકો 3 વર્ષથી બેંક તો પોલીસ વાળા અમારે અહીંયા આવે કે બેંકો બાકી પણ ભરવી છે નહીં। હવે જમીન વેચો તો અમે સમુદાય રખડી છે, એટલે વ્યાજમાં અમે મરી ગયા છે। સરકારને કોઈ કે બેંકો માફ કરું, કોઈ કર્યું નથી, આ ભરાઈને પડ્યું। હવે કરવું શું? અમારે તો ટૂંબો કોક શું કરો, ફોસી લે કે હલાર તો જળ સમાધિ લેવી બધે નાખી હોજવેન ને ઓમો। તારી સરકારને ખબર પડે ભાઈ, સરકારને તો નવું કરવું છે, પણ હોય ખેડૂત અમુક તો કોઈ તાકતું ખેડૂત છે તો બધું આખી દુનિયા ચાલવે। ખેડૂત ના હોય તો શું કરવાનું? ખેડૂતને તો કોઈ ગણવારતું નહીં, બેઠા બેઠા ગાજી ઉપર જલસા કરે છે, ખેડૂતને તો કોઈ નહીં। એટલે કે વાતો જ કરવી છે, લસીને જતા રહ્યા ઓમ ને ઓમ, પણ ખેડૂતનું મોત છે તો કોઈ જાણતું જ નથી। તમે ખેડૂતની પરિસ્થિતિ આવીને જુઓ। જય માતાજી।